સરકારનું વિરોધ પ્રદર્શન। દેશમાં વધતી મોંઘવારી સામે કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો। મોંઘવારી મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર બિયારણ ન મળતા હોવાનો આક્ષેપ પણ લગાવ્યો। નીટ પેપર લીક, બેરોજગારી અને કાયદો વ્યવસ્થાના મુદ્દે રજૂઆત કરી કોંગ્રેસ કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે હાલની પરિસ્થિતિમાં ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। દરેક ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીની સરકાર સરિયામ નિષ્ફળ નીવડી છે। ખેડૂતો અત્યારે એટલા બધા મુશ્કેલીમાં છે। તમે જુઓ એમ ખેડૂતોના ખેતરોમાં વીજ લાઈનો, વીજ પોલ એમના માનીતા ઉદ્યોગપતિઓ દ્વારા નાખવામાં આવી રહી છે, ત્યારે ખેડૂતોની સંમતિ પણ લેવામાં નથી આવતી, પણ ખેડૂતોની રજૂઆતને પણ ધ્યાનમાં લેવામાં નથી આવતી અને ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવે છે। આ બધી પરિસ્થિતિને લઈને અત્યારે કિસાન કોંગ્રેસ એક આંદોલન ચલાવી રહી છે અને આ આંદોલનના અનુસંધાને આવતી 15 તારીખે ગાંધીનગર મુકામે 1100 ટ્રેક્ટર લઈ અને ખેડૂતો આની રજૂઆત કરવા। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો 1100 ટ્રેક્ટર લઈ ખેડૂતો પોતાની વાત રજૂ કરશે, ગાંધીનગર સુધી પહોંચશે। વિરોધ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવશે। તો મોંઘવારીની સામે આ કોંગ્રેસનું પ્રદર્શન। સુરેન્દ્રનગરના લીંબડીમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો અને સરકારને ઘેરવા માટેનો આ પ્રયાસ। દેશમાં વધતી જતી મોંઘવારીની સામે કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે।